નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસીઈઆરટીના ધોરણ 11 રસાયણ વિજ્ઞાનના અભ્યાસક્રમમાં આજે આપણે એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના આ પ્રકરણમાં આજે આપણે શરૂઆત કરીશું. આજના પહેલા ભાગમાં આપણે આગળ જઈએ તે પહેલાં આ પ્રકરણમાં આપણે કયા મુદ્દાઓને સમજીશું, શીખીશું એનો આપણે ક્રમ જોઈએ તો આણ્વીય રચના સમજાવવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા અભિગમો આપ્યા હતા. લુઈસ, કોઝેલ આ વૈજ્ઞાનિકોએ અણુમાં પરમાણુઓની જે સંરચના છે, પરમાણુઓનું જે જોડાણ છે, તેઓ વચ્ચે જે એક પ્રકારના રાસાયણિક બંધ છે તેમને સમજાવવા માટે તેમણે અભિગમ આપ્યો હતો. અને તેમના અભિગમમાં, તેમના તર્કના પાયામાં અષ્ટકનો નિયમ મુખ્ય હતો. હકીકતમાં ઉમદા તત્વો જેઓની બાહ્ય કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય છે, એટલે કે સંવૃત્ત હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન રચના સંવૃત્ત હોય ત્યારે બાહ્ય કક્ષામાં NH2NP6 એટલે કે S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને P કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, કુલ મળીને 8 ઇલેક્ટ્રોન્સવાળી સંરચના જ્યારે પ્રાપ્ત થાય તો ઉમદા તત્વોમાં વિશેષ પ્રકારની સ્થિરતા નિપજે છે. અને ઉમદા તત્વો રાસાયણિક નિષ્ક્રિયતા દર્શાવે છે. સ્થિરતા ત્યારે જ હોય કે પોતે સક્રિયતા ઓછી દર્શાવે. અને આ સ્થિરતાને સમજાવવા માટે કોઝેલ અને લુઈસ વૈજ્ઞાનિકો, આ બંને વૈજ્ઞાનિકો અલગ અલગ દેશમાં, અલગ અલગ ક્ષેત્રમાં હતા, પરંતુ તેમનો અભિગમ રાસાયણિક બંધન સમજાવવા માટેનો જે હતો તેના પાયામાં અષ્ટકનો નિયમ હતો. આ પ્રકરણમાં આ અભિગમ બાદ આપણે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન રિપલ્ઝન થિયરી જોઈશું. VSEPR એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વડે અણુમાં જે અપાકર્ષણ નિપજે છે તેના કારણે આણ્વીય રચનામાં એક જ અણુમાંના કેન્દ્રીય પરમાણુ સાથે ગોઠવાયેલા બીજા જે અન્ય પરમાણુ છે તેઓ વચ્ચેનો ખૂણો જે અપેક્ષિત હોય અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણથી એ ખૂણામાં કંઈ વિકૃતિ આવતી હોય તે બાબતનો અભ્યાસ આપણને આ સિદ્ધાંતમાં જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધ સમજાવવા માટે જેમ જેમ વિજ્ઞાનમાં સંશોધનો આગળ વધતા ગયા તો જૂના અભિગમોમાં જે કંઈ ખામી હતી તેને નિવારીને લેટેસ્ટ સિદ્ધાંતો તરફ આગળ વધવાની વાત આવી તો પરમાણ્વીય કક્ષક સિદ્ધાંત આવે છે. એટલે કે કક્ષક સંમિશ્રણથી રાસાયણિક બંધનું નિર્માણ થાય, વેલેન્સ બોન્ડ થિયરી જેને કહે છે. તો એ સિદ્ધાંત પ્રમાણે આપણે આણ્વીય રચનામાં રાસાયણિક બંધ કઈ રીતે નિપજે છે તે પણ આપણે શીખીશું. ઉપરાંત ત્યાર પછી લેટેસ્ટ પરમાણુઓના જોડાણથી જે સ્પેસીસ બની જેને આપણે અણુ કહીએ છીએ, પરમાણુઓ જેઓ વધુ સ્થિરતા મેળવવા માટે એકબીજા સાથે જ્યારે આકર્ષાય છે, તેઓના બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન જ્યારે આકર્ષાય છે અને જોડાઈને અણુ બનાવે છે તો તેમના આકર્ષણમાં પ્રણાલી ચોક્કસ પ્રકારની ઉર્જા ગુમાવે છે. પ્રણાલીની સ્થિતિ ઉર્જા નીચી આવવાને કારણે અણુમાં સ્થિરતા વધે છે. એટલે આ બાબતે આપણે જોવાનું છે કે અણુની સ્થિરતા સમજાવવા માટે આણ્વીય કક્ષકોમાં રાસાયણિક બંધન કઈ રીતે નિપજે તો એના માટે આણ્વીય કક્ષકનો સિદ્ધાંત આપણે શીખીશું. કેટલીક વખતે બનેલા જે સંયોજનો છે, 2 જુદા જુદા પરમાણુઓથી બનેલા સંયોજનમાં 2 પરમાણુઓ કેટલીક વખત એકલ બંધથી જોડાયેલા હોય, જેમ કે હાઇડ્રોજન H2, ક્લોરિન Cl2, એમાં Cl બોન્ડ Cl, હાઇડ્રોજન, ક્લોરિન, બ્રોમિન એટલે કે હેલોજન અણુઓ તેઓ દ્વિપરમાણુ અણુ છે, પરંતુ તેમના બંને પરમાણુ વચ્ચે એકલ બંધ હોય છે. તો એવા સંયોજનો છે કે જે દ્વિપરમાણુ અણુ છે પણ 2 પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધની સંખ્યા, સહસંયોજક બંધની સંખ્યા 2 હોય. ફોર એક્ઝામ્પલ ઓક્સિજન O2 અને નાઇટ્રોજનમાં N ટ્રિપલ બોન્ડ N એટલે કે 2 N પરમાણુ વચ્ચે ત્રિબંધ છે. તો આ રીતે અણુ તો દ્વિપરમાણુ છે, તેમ છતાં તેઓની સંરચનાના બંધારણમાં 2 પરમાણુનું જે જોડાણ થાય છે બંધથી
તે બંધની સમાનતા નથી, બંધની સંખ્યામાં સમાનતા નથી. H2 તો કે એકલ બંધ, O2 તો કે એમાં બે પરમાણુ વચ્ચે દ્વિબંધ, નાઇટ્રોજનમાં ત્રિબંધ. ટૂંકમાં આ વધુ સંખ્યાના બંધ શા માટે નીપજ્યા, આ નીપજવા પાછળ પ્રેરક બળ કયું, એ બાબત સમજાવવા માટે કોઝેલ અને લુઈસ વૈજ્ઞાનિકોએ અષ્ટકનો નિયમ પાયામાં લીધો હતો. વિદ્યાર્થી મિત્રો, આ બંને વૈજ્ઞાનિકોએ મૂળ વસ્તુ સમજાવવા માટે પરમાણુને એવી રીતે સમજાવ્યું કે દરેક પરમાણુમાં સૌથી બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા, તમને આ પ્રકરણની અગાઉનું પ્રકરણ જે છે આવર્તનીય ગુણધર્મોવાળું પ્રકરણ, એમાં આધુનિક આવર્ત કોષ્ટકનો સંપૂર્ણ અભ્યાસ તમને શીખવા મળ્યો છે. આપણે જાણીએ છીએ આવર્ત કોષ્ટકમાં કે કોઈ પણ આવર્ત કોષ્ટકની પહેલી લાઇનની શરૂઆત આલ્કલી ધાતુથી થાય છે, એટલે કે પહેલા સમૂહથી થાય છે. એટલે કે આ તત્વો એવા છે કે તેઓની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. આલ્કલી ધાતુઓ જેઓની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે તેમને સમૂહ ક્રમાંક પણ એક જ આપ્યો. એટલે કે સૌથી બાહ્ય કક્ષા કે જે કક્ષાના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લેતા હોય છે તે કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય છે, અને તે ઇલેક્ટ્રોન સૌથી બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન જેના દ્વારા બંધનું નિર્માણ થઈ શકતું હોય તેને સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કહીએ છીએ. તો આલ્કલી ધાતુથી શરૂ થઈને જેમ જેમ ક્રમાંક વધતો જાય, ક્રમાંક વધે તેમ પરમાણુમાં ઉમેરાતો ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં જ ઉમેરાશે. એટલે પહેલાં આલ્કલી ધાતુમાં એક ઇલેક્ટ્રોન હતો, આલ્કલાઇન અર્ધ ધાતુમાં ક્રમાંક વધવાથી ઇલેક્ટ્રોનની સંખ્યા વધીને 2 થશે. બોરોન સમૂહ એટલે કે 13મો સમૂહ કહો અથવા તો જ્યાં આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા બાહ્ય કક્ષામાં 3 થાય, કાર્બન સમૂહમાં 4 થાય, નાઇટ્રોજન સમૂહ 5, ઓક્સિજન સમૂહમાં 6, હેલોજન સમૂહમાં 7. ટૂંકમાં આ કક્ષા જેની હું વાત કરું, જેમાં ઇલેક્ટ્રોન 1થી શરૂ કરીને ક્રમશઃ વધીને 7 સુધી પહોંચ્યા જ્યાં હેલોજન છે, અને જેવો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 થઈ તો તે ક્રમ આ છે ઉમદા તત્વોનું. ઉમદા એટલે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તે સ્થિરતા દર્શાવે તેમને ઉમદા કહેવાય. ઉમદા, નોબલ, આપણે ઘણી વખત વ્યક્તિ માટે શબ્દ વાપરે કે નોબલ છે, હી ઇઝ વેરી નોબલ. તો નોબલ કયા અર્થમાં કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ વ્યક્તિ પોતે શાંત ચિત્તે વિચારી શકે અને પોતાનું ટેમ્પરામેન્ટ ન ગુમાવે, તેના આક્રમણ પણ ના થાય, ગુસ્સો પણ ના આવે. આ આપણા પ્રકૃતિની વાત, આપણે તત્વોની પ્રકૃતિની વાત કરીએ ને તો સક્રિયતા જોવા ન મળે, ત્યાં આગળ સ્થિરતા જોવા મળે. એ અવસ્થા જ્યાં અષ્ટક પૂર્ણ થયું તે અવસ્થાએ જે તે પરમાણુમાં સ્થિરતા, સૌથી નીચી સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થવાને કારણે સ્થિરતા પ્રાપ્ત થાય છે. અને સ્થિરતા પ્રાપ્ત હોય ત્યાં એને સક્રિયતા દર્શાવવાની જરૂર નથી, અને એના કારણે ઉમદા તત્વો રાસાયણિક રીતે નિષ્ક્રિયતા દર્શાવે છે. હું વાત કરતો હતો બાહ્ય કક્ષાની, જેને સંયોજકતા કક્ષા કહે છે, જેને સંયોજકતા કોષ કહે છે. કોષ, આ શબ્દ કોષ જે છે ને, ઇટ ઇઝ SHELL, સેલ. સેલ એટલે કવચ. ઈંડું હોય છે તો બહારનું કવચ તમે જાણો છો, એ કવચ એ સેલ થયો. અને આપણે વિદ્યુત રાસાયણિક કોષ, બેટરી, એના માટે શબ્દ તો કોષ જ વાપરે, પણ એ CELL સેલ છે. આ સેલ છે, આ કોષ છે. કોષ એટલે બાહ્ય સ્ફિયર, સૌથી બહારનું આવરણ, ઉર્જા સ્તર કે જેના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લેતા હોય. પરમાણુની સૌથી બાહ્ય કક્ષાને સંયોજકતા કોષ કે સંયોજકતા કક્ષા કહે છે, અને તેમાંના ઇલેક્ટ્રોનને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીશું. વિદ્યાર્થી મિત્રો, મારે તમને આ સંયોજકતા કોષની વાત જે મેં કરી, પણ એની નીચે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલો સૌરવૃત્ત ઇલેક્ટ્રોન બંધારણ ધરાવતું બીજી એક કક્ષા છે જે બાહ્ય સંયોજકતા કોષના આવરણ વડે સુરક્ષિત છે, સંરક્ષિત છે. ઇટ ઇઝ પ્રોટેક્ટેડ, કમ્પ્લીટલી પ્રોટેક્ટેડ. અને સુરક્ષિત હોવાને કારણે હંમેશા રાસાયણિક બંધનમાં પરમાણુનું જે સંયોજકતા કોષ છે ને, તેના જ ઇલેક્ટ્રોન ભાગ લે છે.
પણ તેની નીચેની અંદર રહેલી જે કક્ષા છે, જે સંવૃત્ત કક્ષા છે, જે સ્થાયી કેન્દ્રથી વધારે નજીક હોવાથી, વધુ પ્રબળ આકર્ષણમાં હોવાથી તેના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનનો ભાગ લેતા નથી, તેવા કક્ષાવાળા પરમાણુના ભાગને આપણે એક નામ આપીએ છીએ, પરમાણુ કર્નલ. વિદ્યાર્થી મિત્રો, સોડિયમ પરમાણુની વાત કરું તો ઇલેક્ટ્રોનના એનો ક્રમાંક 11 છે. અત્યારે આ તબક્કે વિદ્યાર્થી મિત્રો હું તમને ખાસ એક વાત કહેવા માંગીશ કે આપ સાયન્સમાં જોડાઈ ચૂક્યા છો. આપણે કેમેસ્ટ્રીનું કામ અભ્યાસ માટે શરૂ કરી ચૂક્યા છીએ. તમને પરમાણુની સંરચના ખૂબ શાંતિથી સમજાવવાનો પ્રયત્ન થઈ ચૂક્યો છે. ચોથા પ્રકરણે પહોંચ્યા અને એનો અર્થ કે આગળના આપણા પાયાના પ્રકરણો શીખી લીધા બાદ તમારે 1 થી 20 સુધીના તત્વોને ક્રમમાં અને આ 20 તત્વોની ઇલેક્ટ્રોન સંરચના તમારે સારી રીતે યાદ રાખીને તૈયાર કરવાની છે. તમારે તૈયાર કરીને યાદ રાખવાની છે. યાદ રાખીને તૈયાર કરવાની નથી, તૈયાર કરીને યાદ રાખવાનું. યુ હેવ ટુ રિમેમ્બર ઓલ ધ 20 એલિમેન્ટ્સ એન્ડ ધેર ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન. કારણ કે આપણને અવારનવાર આ તત્વોનો પરિચય થવાનો છે, એને જ સામે આવશે. દર વખતે આપણે ચોપડી ખોલીને એનો ક્રમાંક શોધીને ઇલેક્ટ્રોનના જોઈશું. આપણા નોલેજમાં હોય તો આપણે એના જ્ઞાનના આધારે આપણે એનો જવાબ તરત જ કરી શકીશું. તો બાહ્ય કક્ષા, જેને મેં સંયોજકતા કક્ષા કહી, સંયોજકતા કોષ કહ્યો, એના ઇલેક્ટ્રોનની વાત કરી, જેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહ્યા. પણ તેની અંદર રહેલું સંરક્ષિત ઉર્જા સ્તર જે ઇલેક્ટ્રોનથી સંવૃત્ત છે, તે ભાગને, તે પરમાણુનું, જે તે પરમાણુનું, એને આપણે પરમાણુ કર્નલ કહીશું. સ્કલ, પરમાણુ કર્નલ. ફોર એક્ઝામ્પલ, નારિયેળ, આપણે સૂકું નારિયેળ જ્યારે આપણે એને ઉપરથી છોલીએ છીએ તો અંદર આપણને એકદમ કઠિન આવરણવાળું જે મળે છે ભાગ, જેને તોડવાથી પછી અંદરનો ગળ આવે. પણ છોડાની અંદર એકદમ રાઉન્ડ નારિયેળનો ભાગ. એવી રીતે બાહ્ય આવરણ જે પરમાણુઓનું જે છે, જેને સંયોજકતા કોષ કહ્યો, જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થી શરૂ કરીને 7 સુધીની ગણવાની. 8 થયું એટલે સંવૃત્તતા થઈ ગઈ, સ્થિરતા થઈ ગઈ. આપણે તો સંયોજકતા માટે જે પરમાણુઓ સંયોજાય છે, પ્રક્રિયા કરીને અણુરચના બનાવે, તે બધા પરમાણુઓ 1 થી શરૂ કરીને જેની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7 હોય, તે બેની વચ્ચેના પરમાણુઓ સારી રીતે સંયોજાય છે, સારી રીતે સંયોજનો બનાવે છે. સંવૃત્ત કોષ રચનાવાળા તત્વોને ઉમદા તત્વો કયા. તેઓ રાસાયણિક નિષ્ક્રિયતા ધરાવે છે. એટલે નિષ્ક્રિયતા ધરાવે છે માટે તેમની સંયોજકતા આપણે ઘણા સમય સુધી આ સમૂહને શૂન્ય સમૂહ પણ કહે, કારણ કે તેઓ અન્ય કોઈ તત્વ સાથે સંયોજાવાની વૃત્તિ ધરાવતા નથી. પણ લેટેસ્ટ સંશોધને એ પણ સાબિત કર્યું કે આ 18મો સમૂહ, જેને કહેવાય ઉમદા તત્વો, તેમાંના ક્રિપ્ટોન, ઝેનોન તત્વો એ ફ્લોરિન સાથે કે ઓક્સિજન સાથે સંયોજન, ફ્લોરાઇડ અને ઓક્સાઇડ જેવા સંયોજનોમાં તેઓ રૂપાંતરિત થઈ ચૂક્યા છે. ધીઝ નોબલ ગેસ ઓલ્સો કેન react with fluorine and oxygen atoms and they form the fluoride and oxides. એટલે કે તેઓ પણ હવે સંયોજિત થઈ ચૂક્યા છે. એટલે આપણે એમની રાસાયણિક ક્રિયાશીલતામાં કંઈક નવા સંયોજનો બનાવી શક્યા છે, જેને આપણે માની લેતા હતા કે જાણતા હતા કે તેઓ નિષ્ક્રિય છે, રાસાયણિક રીતે ટોટલી નિષ્ક્રિય છે, એટલે કે તેઓના તો સંયોજનો બની જ ન શકે. હવે તે વાત ત્યાં આગળ લાગુ પડતી નથી. કોઝેલ અને લુઈસ વૈજ્ઞાનિકોએ રાસાયણિક બંધનને સમજાવવાની શરૂઆત કરી. પાયામાં 2 વસ્તુ કહ્યું કે પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષા સંયોજકતા કક્ષા, તેમાં રહેલા ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન. આ સંયોજકતા કક્ષાની અંદરની જે સુરક્ષિત ઉર્જા સ્તર છે એને કહેવાય પરમાણુનું કર્નલ. હવે કર્નલવાળું જે ઉર્જા સ્તરવાળી સ્થિતિ જો પરમાણુને પ્રાપ્ત થાય, ક્યારે પ્રાપ્ત થાય? તો કે બાહ્ય સંયોજકતા કક્ષાના બધા જ ઇલેક્ટ્રોન આયનીકરણ પામે, નીકળી જાય,
તો એ કક્ષા નાબૂદ થાય ત્યારે આપણને પેલી સ્થાયી અને એકદમ સુરક્ષિત જે ઉર્જા સ્તર હતું ને, જેને આપણે કહ્યું કર્નલવાળું સ્તર, એ પ્રાપ્ત થાય. એ બંધારણ પ્રાપ્ત થાય ત્યારે તે પરમાણુ ચોક્કસ પ્રકારના ધનભારિત આયનમાં રૂપાંતરિત થયેલો હોય, કારણ કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન આપણે દૂર કર્યા છે, માટે પેલી સ્થિતિ પ્રાપ્ત થઈ કર્નલવાળી. તો પરમાણુના કર્નલ હંમેશા ધનભાર્ય હોય. તો અહીંયા કર્નલ શબ્દ આપને ક્લિયર થયો. આ સાથે બીજી એક વાત કોઝેલે અને જે લુઈસ વૈજ્ઞાનિક હતા તેઓએ રજૂ કરી કે બાહ્ય કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન એકથી શરૂ થઈને પૂર્ણ ભરાય ત્યારે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 થાય. ત્યારે આ ઇલેક્ટ્રોનની ગોઠવણી જે હોય છે ને પરમાણુ કેન્દ્રની ફરતે આસપાસ કક્ષામાં, એ ગોઠવણી સમઘનના ખૂણાઓ ઉપર ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય તે પ્રકારે હોય છે. આવી એક રજૂઆત કોઝેલ અને લુઈસે કરેલી. The arrangement of electrons around the nucleus are as per the location on the corners of cube. સમઘન હોય, એના 8 ખૂણા હોય, ઉપરના 4, નીચેના 4, વચ્ચેના ભાગમાં કેન્દ્ર જે છે પરમાણુ કેન્દ્ર. તો બાહ્ય સંયોજકતા કોષ જે છે તેના ઇલેક્ટ્રોન સમઘનના ખૂણાઓ ઉપરની ગોઠવણી તેઓ ધરાવે છે. આવી એક રજૂઆત હતી. પાછળથી આ રજૂઆત પણ લેટેસ્ટ સંશોધનો સાથે રજૂઆત પણ અસ્વીકાર્ય રહી. પણ કોઝેલ અને લુઈસે રાસાયણિક બંધન સમજાવવા માટે આવા અભિગમો મૂક્યા હતા. વિદ્યાર્થી મિત્રો, સાયન્સ ઇઝ ઓલવેઝ ચેન્જિંગ. આજે આપણને દેખાતા તથ્યો ભવિષ્યમાં આવનારી પેઢી એનાથી આગળ વધશે ત્યારે આ તથ્યો આપણને તે જમાનામાં આ તથ્યો જે આજે આપણે રિયાલિટીમાં લાગી રહ્યા છે તે જુદા પડી શકે, ખોટા પડી શકે, બદલાઈ શકે. તો જે રિવોલ્યુશન પામે છે, ચેન્જ થાય છે, એને આપણે સાયન્સ કહીએ છીએ. તો શું કહ્યું હતું કોઝેલ અને લુઈસે? કે સમઘનના 8 ખૂણાઓ પર જે સ્થાન છે, 8 ખૂણાઓના સ્થાન કેન્દ્રની આજુબાજુ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન એ 8 ખૂણાઓની ગોઠવણી ઉપર હોય છે. ફોર એક્ઝામ્પલ, સોડિયમ આલ્કલી ધાતુ પ્રથમ સમૂહનું તત્વ 1 ઇલેક્ટ્રોન ધરાવે બાહ્ય કક્ષામાં, તો 8 ખૂણા પૈકીના એક સ્થાને, સમઘનના 8 ખૂણા પૈકીના એક સ્થાને સોડિયમ પરમાણુ ઇલેક્ટ્રોન હશે. નોટ ઓનલી ફોર સોડિયમ બટ ધ ઇલેક્ટ્રોન ઓફ each and every alkali metal atom. આલ્કલી ધાતુના દરેક આલ્કલી ધાતુના પરમાણુના ઇલેક્ટ્રોનની ગોઠવણી ક્યાં હશે? સમઘનના કોઈ એક ખૂણા ઉપર. પછી સમૂહમાં ક્રમાંક વધે, બાહ્ય કક્ષામાં સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. પછીનું છે આલ્કલાઇન અર્થ ધાતુ, જેની બાહ્ય કક્ષામાં એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય. તો નેચરલી ધ અરેન્જમેન્ટ ઓફ 2 ઇલેક્ટ્રોન્સ ઓફ ધ આલ્કલાઇન અર્થ મેટલ વિલ બી ઓન the corner of regular cube, on the corner, any 2 corner of regular cube. એટલે કે સમઘનના કોઈ પણ 2 ખૂણા ઉપર, એવું નથી કે જે પાસ નથી, એની 2. ઓકે, આ એક વાતનો અભિગમ હતો. વિદ્યાર્થી મિત્રો, આ જે વૈજ્ઞાનિકોએ જે રજૂઆત કરી એમાં પાયામાં કઈ વસ્તુ આપને સ્પષ્ટ કરી કે અષ્ટકનો નિયમ આ વૈજ્ઞાનિકોએ પાયામાં રાખ્યો. અને લુઈસે અષ્ટકના નિયમને આધારિત અને એને પાયામાં રાખીને, એનો ખ્યાલ ધ્યાનમાં રાખીને સંયોજનોમાં રાસાયણિક બંધને નિરૂપણ કરવા માટે, બંધના નિર્માણ માટે સંયોજાતા 2 ઘટક પરમાણુઓ વચ્ચે અષ્ટક પણ રચાય અને જોડાણ થાય એ માટેની જરૂરિયાતો તપાસીને આણ્વીય સંરચના આપવાનો પ્રયત્ન કર્યો. લુઈસે સહસંયોજક એટલે કે ભાગીદારીથી બનતા બંધની સમજ આપી. એમણે કહ્યું કે 2 પરમાણુ જે સંયોજાતા હોય, અણુ બનાવતા હોય, તો તેમની વચ્ચેની જે સંયોજાવાની ક્રિયા છે 2 પરમાણુઓ,
તો બેઉ સંયોજાતા પરમાણુના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને જે યુગ્મ બનાવે, જેને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું, એ યુગ્મ બંધન માટે જવાબદાર જે ઇલેક્ટ્રોન યુગ્મ બન્યું તે યુગ્મ બંને પરમાણુના કેન્દ્રોની વચ્ચે ગોઠવાય છે અને એ યુગ્મ બંને પરમાણુઓમાં અષ્ટક પૂર્ણ કરવામાં સહિયારો ફાળો આપે છે. એટલે વાત આ રીતે બંધના માટે જવાબદારી જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તેઓનું સ્થાન સંયોજાતા બે પરમાણુના કેન્દ્રોની વચ્ચે મૂકીને તે યુગ્મ બંને પરમાણુની બાહ્ય કક્ષામાં અષ્ટક નિપજાવવામાં ફાળો આપે છે. આ વાત સમજાય એવી છે. બે પરમાણુઓ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એકલબંધથી સંયોજાય તો એકલબંધ એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને. તો એકલબંધને દર્શાવવા માટે લુઈસે શું કર્યું કે બે પરમાણુની સંજ્ઞા વચ્ચે ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન યુગ્મને એક ઇલેક્ટ્રોન યુગ્મને ત્યાં દર્શાવ્યું. એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક જ ઇલેક્ટ્રોન યુગ્મ બનશે અને એક ઇલેક્ટ્રોન બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બન્યું તો એનાથી એક જ રાસાયણિક બંધ બનશે અને તે પણ ભાગીદારીથી બને માટે રાસાયણિક બંધને પણ ચોક્કસ નામ આપ્યું, સહસંયોજક બંધ નામ આપ્યું. કોવેલેન્ટ બોન્ડ, the bond obtained due to the sharing of electrons in between two same or different atoms. સમાન પરમાણુ પણ હોઈ શકે, વિવિધ અલગ અલગ પરમાણુ પણ હોઈ શકે, પણ તેમની વચ્ચે જ્યારે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાણ થઈને અણુ બને તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક યુગ્મ બનશે, તો એકલબંધ બનશે અને એ યુગ્મ બંધકારક બનેલું યુગ્મ બંને પરમાણુની બાહ્ય કક્ષામાં અષ્ટક નિપજાવશે. આ એક અભિગમ હતો. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે કે બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બે પરમાણુ કેન્દ્રોની વચ્ચે હોય તો દ્વિબંધ બને, ડબલ બોન્ડ. ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી તો ત્રિબંધ બને. આ જે બંધ બનીને અણુનું નિર્માણ થયું ને એમાં ઉદાહરણમાં એકલબંધ માટે મેં હમણાં જ કહ્યું હેલોજન અણુઓ, ફ્લોરિન F2, ક્લોરિન Cl2, બ્રોમિન Br2, આ બધામાં ભાગીદારી થયા બાદ અણુમાં તેના ઘટક બંને પરમાણુઓમાં અષ્ટક પૂર્ણ થાય છે. આ હું ચર્ચા કરું છું એનું હમણાં તમારી સામે પ્રસ્તુત પણ કરીશ, પણ આપણે આ પ્રિલિમિનરી ટોક ચાલી રહી છે. ધીસ ઇઝ ધ પ્રિલિમિનરી ટોક ઓફ ધ લેસન. આપણે કેટલીક બાબતોથી વાકેફ થવું પડશે. કેટલાક શબ્દો તમારી સામે વારંવાર આવશે. સંયોજકતા કોષની મેં વાત કરી, તમામ મગજમાં તરત જ સ્પાર્ક થવું જોઈએ કે પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષા સંયોજકતા ઇલેક્ટ્રોન, તે કે પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કે જે બંધ રચનામાં ફાળો આપવાના છે. પરમાણુ કર્નલ, તે કે સૌથી બાહ્યતમ કક્ષાની અંદર રહેલી સુરક્ષિત કક્ષા અથવા ઉર્જા સ્તર જે ઇલેક્ટ્રોનથી સંવૃત્ત છે પરમાણુનો તે ભાગ એટલે પરમાણુ કર્નલ. આ શબ્દો વારંવાર આવશે. મેં તમને લુઈસના સિદ્ધાંત પર હું તમને લઈ ગયો. એમણે સહસંયોજક બંધની સમજ આપી. એમનું નિરૂપણ હતું કે બે પરમાણુઓ જ્યારે સંયોજાય તો એવી રીતે સંયોજાય કે બંનેમાં અષ્ટક પૂર્ણ થાય અને અષ્ટક પૂર્ણ થાય તે માટે પોતાની સંયોજકતા કક્ષાના સંયોજકતા ઇલેક્ટ્રોનની જરૂરિયાત પ્રમાણેની ભાગીદારી કરે અને ભાગીદારી કરે તો ભાગીદારી થવાથી જે યુગ્મો બનશે તે બંધકારક યુગ્મો, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એ બંધની સંરચના માટે જવાબદાર ગણાય છે. આવી વાતની રજૂઆત કરી અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુઓની બાહ્ય કક્ષામાં અષ્ટક નિપજાવવામાં ફાળો આપે છે. વિદ્યાર્થી મિત્રો, ઉમદા તત્વોમાં હિલિયમ પ્રથમ કક્ષા n=1 લો. તમે જો ભૂલી ન ગયા હોય, મને યાદ છે કે મેં જ આપની સાથે ચર્ચામાં કહ્યું હતું
કે જે તે કક્ષામાં કક્ષકોની સંખ્યા કેટલી, જે તે કક્ષામાં કક્ષકોની સંખ્યા કેટલી. તો તમને ખબર છે કે જે તે કક્ષામાં n² જેટલી કક્ષકોની સંખ્યા થાય. હું હવે પ્રશ્ન કરું છું કે પ્રથમ ઉર્જા સ્તર n = 1 હોય, n = 1 હોય તો n² બરાબર 1 થાય. n બરાબર 1 હોય તો કોણીય વેગમાન ક્વોન્ટમ Lને એક જ મૂલ્ય મળે અને એ પણ 0. અને જેના માટે Lનું મૂલ્ય આપણે 0 કહીએ છીએ તે કક્ષકને આપણે ઓળખીએ છીએ S કક્ષક. પહેલા ઉર્જા સ્તરમાં એકમાત્ર S પ્રકારની જ કક્ષક છે, બીજી કોઈ કક્ષકો છે નહીં. છે કે નહીં? બીજી કોઈ કક્ષકો ખરી? ના. કેમ? L બરાબર આપણે n બરાબર 1 મૂકીએ તો L બરાબર 0 એક જ મૂલ્ય મળે. L હેઝ નો એની અધર વેલ્યુ અધર દેન ધ 0. અને જેને 0 કહે તે S કક્ષક છે. અને પાઉલીનો સિદ્ધાંત તમે ભણી ચૂક્યા છો મારા હાથે જ. તમે જાણો છો કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો 2 ઇલેક્ટ્રોનની વાત કરીએ તો પહેલું તત્વ આવર્ત કોષ્ટકનું હાઇડ્રોજન, જેનો ક્રમાંક 1, કેન્દ્રમાં પ્રોટોન 1 અને કક્ષામાં ઇલેક્ટ્રોન 1. પણ પછીનો ક્રમાંક નંબર 2 ઉપર જે હિલિયમ આવે છે તેમાં તો ક્રમાંક 2 હોવાથી કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 2ની સાથે તેની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1થી વધીને 2 થઈ. એટલે કે હિલિયમનું બંધારણ 1s2 થઈ ગયું. પણ ત્યાર પછીનું આવતું તરત જ પછી આવતું તત્વ લિથિયમની જો વાત કરીએ ને તો લિથિયમના ઇલેક્ટ્રોનને પહેલી કક્ષાની 1s કક્ષક એકમાત્ર કક્ષક હતી. હાઇડ્રોજનનો 1 અને હિલિયમનો બીજો ઇલેક્ટ્રોન ગોઠવાતા જે કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ, ત્યાં હવે ઇલેક્ટ્રોન સમાનની જગ્યા ન હોય તો પછીના ઇલેક્ટ્રોને ક્યાં જવાનું? તો પછીના ઇલેક્ટ્રોને તે કક્ષક પછીની કક્ષકમાં જવાનું. તે કક્ષક પછીની કક્ષક, પણ હકીકતમાં પછીની કક્ષક બીજા ઉર્જા સ્તરમાં હોય છે. n = 2 હોય છે ત્યાં આવે છે. જ્યાં n = 2 હોય છે ત્યારે Lની કિંમત 0 અને 1, અને જેને 0 કહીએ 2s કક્ષક, અને Lની કિંમત જેને 1 કહીશું તે 2p કક્ષક. અહીંયા મેં આ ચર્ચા એટલા માટે લીધી આપની સાથે વિદ્યાર્થી મિત્રો કે પહેલા ઉર્જા સ્તરમાં 1s2 ઇલેક્ટ્રોન બંધારણ થતાં જ પહેલું ઉર્જા સ્તર ઇલેક્ટ્રોનથી સંવૃત્ત બની જાય છે. પહેલું ઉર્જા સ્તર 2થી વધારે ઇલેક્ટ્રોન ધરાવી શકતું નથી. અને જ્યારે 2 ઇલેક્ટ્રોન હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય 1s2 જેવી કે તરત જ તેને સ્થિરતા પ્રાપ્ત થાય છે. તેનામાં રાસાયણિક નિષ્ક્રિયતા પ્રાપ્ત થાય છે. એટલે હિલિયમને ભલે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે, ભલે તેમાં અષ્ટક નથી, અન્ય ઉમદા તત્વોમાં NH2NP6 પ્રમાણે 8 ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં સંરચના છે, એવી સંરચના હિલિયમમાં નથી. તેમ છતાં હિલિયમ ઉમદા તત્વ છે. આ વાત તમને કહેવાની છે. તો હાઇડ્રોજન પરમાણુના કિસ્સામાં હાઇડ્રોજન જ્યાં જ્યાં સંયોજાશે ને ત્યાં ત્યાં પોતાના એક સંયોજકતા કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજનમાં 1s1, હાઉ મેની ઇલેક્ટ્રોન્સ એલોંગ વિથ હાઇડ્રોજન એટમ? ઓનલી 1. પરમાણુમાં એક ઇલેક્ટ્રોન. અને એક ઇલેક્ટ્રોન જ્યારે અન્ય પરમાણુ સાથે બંધ રચવામાં સંયોજિત કરે, ભાગીદારી કરે કે આપલે કરે, પણ એક જ ઇલેક્ટ્રોનથી તેનામાં ક્રિયા થશે, અને એ ક્રિયા દ્વારા હાઇડ્રોજન જ્યારે ભાગીદારી કરીને સંયોજાય, અણુ H2, H બોન્ડ H, બે પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો બે પરમાણુના હાઇડ્રોજનના કેન્દ્ર વચ્ચે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોવાથી બંને પરમાણુ હવે 2 ઇલેક્ટ્રોનવાળી સંરચના પ્રાપ્ત કરીને સંવૃત્ત બન્યા છે. હિલિયમ જેવું બંધારણ પ્રાપ્ત કર્યું છે. તેઓ સંવૃત્ત બન્યા, શબ્દ સાંભળો. પણ તેમની સંવૃત્તામાં પેલા NH2NP6 એટલે અષ્ટક નથી. અષ્ટક નથી માટે અષ્ટકનો નિયમ લાગુ ન પડે એવું ન કહેવાય. સંવૃત્તતા પ્રાપ્ત થઈ, સ્થિરતા પ્રાપ્ત થઈ, એ બાબત ત્યાં ઉલ્લેખનીય છે. આપણે એમ કહી શકીએ કે હાઇડ્રોજન જ્યાં જ્યાં સંયોજાશે તેવા સહસંયોજક બંધમાં હાઇડ્રોજનને અષ્ટક પૂર્ણ નહીં થતું. હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોનવાળી હિલિયમ જેવી સ્થાયી સંરચના પ્રાપ્ત થાય છે. માટે હાઇડ્રોજન માટે તે
ઇલેક્ટ્રોન રચના એ સંવૃત્ત ગણાય, એ અષ્ટકપૂર્ણ જેવી ગણાય. પણ હાઇડ્રોજનને બાદ કરી ત્યાર પછીના આવતા તમામ તત્વોમાં NH2NP6 જેવી સંરચના જોવા મળશે. ફરીથી આગળ વિચારીએ, મેં કહ્યું કે હાઇડ્રોજનને બાદ કરતાં પછી આવતા તમામ તત્વોમાં NH2NP6 જેવી રચના પ્રાપ્ત થશે. એ વાત લિથિયમને નહીં લાગુ પડે. કેવી રીતે કે લિથિયમ 1:2s1 સંયોજકતા કોષમાં એક ઇલેક્ટ્રોન છે, અંદર તો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલું 1s2 વાળું ઉર્જા સ્તર 2 ઇલેક્ટ્રોનથી સંવૃત્ત છે. એટલે લિથિયમના સંયોજકતા કોષમાં એક ઇલેક્ટ્રોન છે અને એ ઇલેક્ટ્રોન તેની ઓછી આયનીકરણ ઉર્જાને કારણે સરળતાથી લિથિયમ તે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કરશે. ઇલેક્ટ્રોન જેવો દૂર થશે તો લિથિયમ ધન આયનને 1s2 જેવું ધનભાર્ય પરમાણુ કર્નલ પ્રાપ્ત થશે. લિથિયમ પ્લસ આયન જે બન્યો એની ઇલેક્ટ્રોન રચના 1s2 જે છે એ Li પ્લસને, એ સંરચનાને, એ ધનાયનની આયનીય સંરચનાને આપણે કહીશું લિથિયમ પ્લસનું ધનભાર્ય કર્નલ. આમ અષ્ટકના નિયમની વાત આપણે લુઈસે જે વાત કરી હતી તેના પ્રકારે જોઈ ગયા. તો તેના જ અરસાની અંદર કોઝેલ વૈજ્ઞાનિક જે હતો એણે રજૂઆત આની આ જ કરી. એમણે એવું કહ્યું કે આવર્ત કોષ્ટકમાં જેને ઉમદા તત્વો કયા, નિષ્ક્રિય તત્વોનો સમૂહ 18મો સમૂહ. આવર્ત કોષ્ટકમાં આલ્કલી ધાતુ શરૂ થાય, આગળ જતા જઈએ તો ક્રમ 18મો સમૂહ જે આવે છે જેમને આપણે કહીએ છીએ ઉમદા તત્વો, એ સમૂહ આવર્ત કોષ્ટકના અગત્યના 2 સમૂહોને જુદા પાડે છે. ઉમદા તત્વોની એક ક્રમાંક પાછળવાળો સમૂહ જેને આપણે હેલોજન તત્વોનો સમૂહ કહીશું, જેને આપણે 17મા સમૂહના તત્વોનો સમૂહ કહીશું. હેલોજન સમૂહની સ્થિતિ કેવી છે તો કે તેમને ઉમદા તત્વો જેવી ઇલેક્ટ્રોનના મેળવવા માટે એક ઇલેક્ટ્રોન જ ઘટે છે. તેમની વૃત્તિ શું હશે? જો એક ઇલેક્ટ્રોન તેઓ સંયોજનમાં સંયોજિત થાય અને ક્યાંકથી મેળવી લે તો અષ્ટક પૂર્ણ થાય. એટલે કે હેલોજન તત્વોની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવીને ઉમદા તત્વો જેવું અષ્ટકપૂર્ણ બંધારણ મેળવવાની વૃત્તિ હશે. અને ઉમદા તત્વોની પછીના આવતા ક્રમાંકવાળો સમૂહ જેને આલ્કલી ધાતુનો સમૂહ કહીશું, ફર્સ્ટ ગ્રુપ ઓફ ધ પિરિયોડિક ટેબલ, એમની વૃત્તિ શું હશે? તો કે એ તત્વો બાહ્ય કક્ષામાં જે એક જ ઇલેક્ટ્રોન છે, નવી દૂરની કક્ષામાં જેમાં એક જ ઇલેક્ટ્રોન છે એવો એક ઇલેક્ટ્રોન ગુમાવી દઈને તેની અંદરનું જે પરમાણુ કર્નલ બનશે ને અષ્ટકપૂર્ણવાળું બંધારણ, ધનભાર્ય પરમાણુ કર્નલ, આલ્કલી ધાતુ તેની બાહ્ય સંયોજકતા કક્ષામાં એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો અંદરનું સંરક્ષિત જે પેલું ઉર્જા સ્તરવાળું બંધારણ મળશે ને, જેને ધનભાર્ય પરમાણુ કર્નલ કહીશું આલ્કલી ધાતુના, તેમનું બંધારણ ઉમદા તત્વ જેવું હોય છે. પણ વૃત્તિ કઈ? તો કે આલ્કલી ધાતુઓની વૃત્તિ છે સૌથી બાહ્ય સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને ગુમાવવાની વૃત્તિ છે. અને ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી તે પરમાણુઓ ધનભાર્ય આયનમાં રૂપાંતરિત થનાર છે. પરમાણુની સાપેક્ષમાં પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, બાહ્ય સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન દૂર થતાં જ્યારે નાબૂદ થશે અને જ્યારે ધનભાર્ય કર્નલ જ્યારે બનશે, તે ધનભાર્ય કર્નલનું આયનીય કદ એના પરમાણુ કદની સાપેક્ષમાં ઓછું હશે. એની સરખામણી જ્યારે આપણે ઉમદા ધાતુની એક સ્ટેપ આગળનો સમૂહ હેલોજન સમૂહ, હેલોજન પરમાણુ જેઓના બંધારણમાં NH2NP5 સંરચના છે, અષ્ટક માટે એક ઇલેક્ટ્રોન જેઓમાં ઓછો છે, આ તત્વો ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક પૂર્ણ કરવાનું કાર્ય કરશે. ઇલેક્ટ્રોન મેળવવાથી પરમાણુના મૂળ ઇલેક્ટ્રોન ક્રમાંકની સાપેક્ષમાં રહેલા મૂળ ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં એક ઇલેક્ટ્રોનનો ઉમેરો થતાં પરમાણુઓ, હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ એક એકમ ઋણભારી આયનોમાં ફેરવાય છે. તેથી હેલોજન તત્વોની વૃત્તિ કઈ? ઇલેક્ટ્રોન મેળવીને ઋણભારી આયનમાં રૂપાંતર થવાની વૃત્તિ છે. પરમાણુના
મૂળભૂત સંખ્યાના ઇલેક્ટ્રોનથી જે પરમાણુ કદ હતું હેલોજનનું, એ જ હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિને કારણે જ્યારે ઇલેક્ટ્રોન મેળવી લે, એટલે કે તેના બાહ્ય કક્ષામાં મૂળ ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં એક ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય, તો ઇલેક્ટ્રોનનો ઉમેરો થતાં તેઓનું ઋણભાર્ય જે આયન બનશે તેનું આયનિક કદ પરમાણુ કદની સાપેક્ષમાં સહેજ મોટું બને છે. આ વાત આપણે જોવાની છે અને આ વાતને સિદ્ધાંત તરીકે અથવા તો પાયામાં લઈને કોઝેલ વૈજ્ઞાનિકે વિદ્યુત સહસંયોજક બંધ બનાવ્યો અને વિદ્યુત સહસંયોજક બંધ સમજાવવાની કોશિશ કરી. તેમણે શું કર્યું? તેમણે શું રજૂઆત કરી કે આલ્કલી ધાતુઓ જો પ્રથમ સમૂહના તત્વો છે, જો પ્રબળ વિદ્યુત ધન ધાતુઓ છે, જે તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને એક એકમના ધનભાર્ય વીજભારિત આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે, તેઓ બાહ્ય કક્ષાનું ઇલેક્ટ્રોન ગુમાવીને અંદર જે ધનભાર્ય પરમાણુ કર્નલ બનશે ને તેમાં અષ્ટક નિપજાવે છે. અષ્ટકપૂર્ણ સ્થિરતાવાળું ઇલેક્ટ્રોન બંધારણ નિપજાવે છે. પણ કેવી રીતે? સંયોજકતા કક્ષાનો જે એક ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન છે તે ગુમાવ્યા બાદની વાત હતી. ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાંથી ગુમાવીને જ્યારે ધનભાર્ય પરમાણુ કર્નલમાં રૂપાંતરિત થાય, સોડિયમ ધનાયન બને, તો સોડિયમ ધનાયનની ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી થાય, 10 ઇલેક્ટ્રોન રચનાવાળી. 1s2 2s2 2p6 હું બોલ્યો 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી, 1s2 2 ઇલેક્ટ્રોન, 2s2 બીજા 2 ઇલેક્ટ્રોન, 2p6 અધર 6 ઇલેક્ટ્રોન, ટોટલ 10 થઈ ગયા. પણ બાહ્ય કક્ષા કઈ છે? 2s અને 2p. કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 2 + 6 = 8. પણ આ બાબત, અષ્ટકની બાબત, લિથિયમ પરમાણુ જ્યારે ધનાયનમાં ફેરવાશે, પ્લસ બનશે લિથિયમ આયન, ત્યારે એનો ઇલેક્ટ્રોન દૂર થયા બાદ તેને 1s2 વાળી સંરચના મળશે, હિલિયમ જેવી મળશે, જે મેં આપણે હાઇડ્રોજનના સંદર્ભમાં વાત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, અષ્ટકની વાત આવે તો કે આલ્કલી ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને વિદ્યુત ધન ધનભારિત આયન બને છે. બીજા છેડે ઉમદા તત્વોના એક ક્રમાંક આગળવાળા તત્વો, હેલોજન તત્વો, જેઓને ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચ્યું છે, તેઓની વૃત્તિ પ્રબળતાથી ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનાવવાની છે. આ તત્વો ઇલેક્ટ્રોન મેળવીને ઋણભારી આયનમાં ફેરવાય છે. આવા એક તરફ ધનભારી આલ્કલી ધાતુ આયનો છે, બીજી બાજુ હેલાઇડ ઋણભારી આયનો છે. આ બંને વિરુદ્ધ વિદ્યુતભારવાળા આયનો એકબીજા સાથે પ્રબળ વિદ્યુત આકર્ષણ બંધથી આકર્ષાય છે અને તેના કારણે જે એમની વચ્ચે બંધ નિભ્ય છે તેનું નામ આપ્યું આયનીય બંધ. વિદ્યુત સંયોજક બંધ કયો, આયનિક બોન્ડ. પણ કોઝેલે પણ પાયામાં તો અષ્ટકનો નિયમ જ રજૂ કરેલો. વિદ્યાર્થી મિત્રો, આ કોઝેલ, લુઈસ, આ વૈજ્ઞાનિકોએ અભિગમ આપ્યા પછી સંયોજનો કેટલાક છે તેઓના બંધારણ દર્શાવવા માટે, તેઓમાં બંધની સંખ્યા દર્શાવવા માટે તેઓનું નિરૂપણ ઇલેક્ટ્રોનને બિંદુ નિરૂપણ દ્વારા રજૂ કર્યું. પદાર્થોના અણુસૂત્રોને બિંદુ નિરૂપણ દ્વારા રજૂ કર્યા. ઇલેક્ટ્રોનને કાં તો ટપકું કાં તો ચોકડીથી બતાવીને તેઓને એટલે કે અણુઓની સંરચનાને રજૂ કરી. એટલે ઇલેક્ટ્રોનિક સંરચનાનું નામ બીજા શબ્દોમાં આપણે લુઈસ બંધારણ કહીશું, લુઈસ સંરચના કહીશું. આપેલા સંયોજનનું ઇલેક્ટ્રોનીય બંધારણમાં રજૂઆત, તેને આપણે કયું નામ આપીશું? લુઈસ સંરચના આપીશું. બે પરમાણુ વચ્ચે નાની આડી આપણે ટૂંકી લાઈન દોરીએ છીએ ને, ટૂંકી લીટી, જેને આપણે બંધ કહીએ છીએ. એક ટૂંકી લીટી દોરીએ એટલે બે પરમાણુ વચ્ચે એકલ બંધ છે. બે પરમાણુ વચ્ચે બે આડી ટૂંકી લીટી દોરીએ તો તે બે પરમાણુ વચ્ચે દ્વિબંધ છે. એમ આપણે જાણીએ છીએ. તમે અગાઉના ધોરણમાં આ બાબત શીખીને આવ્યા છો. પણ આ બાબતને બિલકુલ ક્લિયરલી, કોન્ફિડન્ટલી તૈયાર કરવા માટે તમને ધોરણ 11માં આ પ્રકરણ મૂકેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે કન્સેપ્ટને તૈયાર કરીશું તો એના ઉપર આધારિત ગમે તે દિશાના પ્રશ્નો સરળતાથી સોલ્વ કરી શકીશું.
પ્રશ્નોના સચોટ જવાબ આપી શકીશું. માટે પાયાની બાબતોને આપણે જાણવાની જરૂરિયાત છે. એટલા માટે અહીંયા આગળ પહેલાં આપણે કોઝેલ અને લુઈસના અભિગમને જોઈશું. સહસંયોજક સંયોજનો જે છે તેઓની લુઈસ સંરચનાને જોઈશું. અષ્ટકનો નિયમ જ્યાં આગળ આપણે પાયામાં રાખ્યો કે અણુને સ્થિરતા જો પ્રાપ્ત કરવી હોય તો અણુમાંના પરમાણુ જ્યારે એકબીજા સાથે સંયોજાય છે પછી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજાય કે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા આયનીય બંધ દ્વારા સંયોજાય, પણ જ્યારે સંયોજાય ત્યારે પોતાની બાહ્ય કક્ષામાં અષ્ટક નિપજાવે છે અને સ્થિરતા પ્રાપ્ત કરે છે. એવો અભિગમ આ વૈજ્ઞાનિકોનો હતો. આગળ જતાં એ અભિગમમાં સુધારો થયો કે અણુની સ્થિરતા માટે અષ્ટક અનિવાર્ય નથી. ઇટ ઇઝ નોટ કમ્પલ્સન ઓફ ધ કમ્પ્લીશન ઓફ ઓક્ટેટ. એવા ઉદાહરણ પણ છે કે જ્યાં 8 ઇલેક્ટ્રોન કરતાં ઓછી સંખ્યાના ઇલેક્ટ્રોન છતાં અણુ સ્થાયી હોય, તેનું મુક્ત અસ્તિત્વ હોય. અને એવા પણ ઉદાહરણ આપણે જોઈશું આ ચેપ્ટરમાં કે જ્યાં આગળ પરમાણુની આસપાસ બંધની સંખ્યા 4 કરતાં વધી જાય તો આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યામાં જ્યાં અષ્ટક કહે છે અષ્ટક કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. અષ્ટક જળવાતું નથી. પરમાણુની આજુબાજુ જે બંધ રચાયા એમાં બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં વધેલી પણ જોવા મળે. PCl5 જેવા અણુમાં કુલ 10 ઇલેક્ટ્રોન છે. SF6 જેવા અણુમાં 6 બંધ હોવાથી 12 ઇલેક્ટ્રોન છે. અષ્ટક કરતાં વધારે છે. આને કહીશું આપણે અષ્ટકના નિયમમાં થોડી મર્યાદા, અપવાદ. આ બધી ચર્ચા પછી તમને હું લઈ જઈશ VSEPR સિદ્ધાંત ઉપર, જ્યાં અણુના બંધ કોણ ઉપર પેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વડે અપાકર્ષણથી જે બંધ કોણમાં વિકૃતિ આવે છે એની સમજ મેળવીશું. આપણે અણુની અંદર જે સહસંયોજક બંધ છે તો કેન્દ્રીય પરમાણુની આજુબાજુ ગોઠવાયેલા રાસાયણિક બંધથી જે પરમાણુઓ જોડાયેલા છે એ દરેકે દરેક પરમાણુ ઉપર જે વિદ્યુત ભાર કહેવાય છે ને, નિયમનિષ્ઠ ભાર, ફોર્મલ ચાર્જ, એટલે કે દરેક ઘટક પરમાણુ પર કેટલો વીજભાર હશે, ફોર્મલ ચાર્જ કેટલો હશે વ્યક્તિગત, એની ગણતરી પણ હું તમને શીખવીશ. અઘરું નથી, કંઈ પણ અઘરું નથી. હજુ મેં શીખવી નથી ત્યાં પૂરતું તમને ક્યુરિયોસિટી છે. હું શીખવી દઈશ પછી દેટ વિલ બી વેરી ઇઝી ટુ યુ ટુ ફાઇન્ડ ધ ફોર્મલ ચાર્જ ઓફ ઇચ એટમ ઇન એ મોલેક્યુલ. દરેક અણુમાંના વ્યક્તિગત પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ, નિયમનિષ્ઠ ભાર કેટલો છે તે આપણે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આયનિક બંધ જે કોઝેલે રચના રજૂ કરી એના ટાઇટલ નીચે NaCl, કેલ્શિયમ ફ્લોરાઇડ જેવા આયનિક પદાર્થોની સંરચના જોઈશું. ત્યાર પછી આ અષ્ટકના નિયમની મર્યાદા, પેલા વધારે સંખ્યાના પરમાણુની આજુબાજુ, કેન્દ્રીય પરમાણુની આજુબાજુ વધારે સંખ્યાના અષ્ટક કરતાં વધારે સંખ્યામાં કે અષ્ટક કરતાં ઓછી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોવા, એ મર્યાદાની વાત નહીં. પણ આ સંરચના જે રજૂઆત થઈ અણુઓની લુઈસ બંધારણ પ્રમાણે કે કોઝેલના બંધારણ પ્રમાણે, પણ એ બંધ ધરાવતો અણુ, અલગ અલગ પરમાણુથી ઘેરાયેલો કેન્દ્રીય પરમાણુથી બનતો અણુ, એની તેનો ભૌમિતિક આકાર કેવો હશે, તેમની વચ્ચેના સંભવિત જે ખૂણા બને છે, ખૂણા એનું મૂલ્ય કેટલું હશે, તેની ઉપર જે ધ્રુવીયતા પ્રાપ્ત થશે, બંધની ધ્રુવીયતાથી અણુ ઉપર કુલ ધ્રુવીયતા કેટલી નીપજશે, આવા બધા પ્રશ્નો જે હતા, આવી બધી બાબતો હતી, તેનો ખુલાસો આપણને આ અભિગમથી મળતો નહોતો. એટલે એના કારણે આપણે આગળના સિદ્ધાંતો ઉપર આપણે જવું પડ્યું છે, જ્યાં VSEPR સિદ્ધાંત આવશે. પછી આણ્વીય રચના સમજાવવા માટે વેલેન્સ બોન્ડ થિયરી આવશે, જેને કહેવાય કે પરમાણુના કક્ષક સંમિશ્રણનો સિદ્ધાંત આવશે. અને આ લેસનમાં તમને અંતે આણ્વીય કક્ષક સિદ્ધાંત સમજાવીને ઘણી બધી બાબતોનો ખુલાસો કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠનું નામ રાસાયણિક બંધન અને અણુ સંરચના એ ટાઇટલ નીચે આજે આપણે શરૂઆત કરી. મેં તમને શાંતિથી જે વસ્તુ અત્યારે ચર્ચામાં લીધી એના કેટલાક પોઈન્ટ્સ, હાઇલાઇટ્સ હું મારી સાથે
લઈને આવ્યો છું ટેલિટોપ પર, હું તમને બતાવીશ. એમાં તમને રાસાયણિક બંધ વિશેની વ્યાખ્યા મળશે કે ઘટક પરમાણુઓને એકબીજા સાથે જકડી રાખે, આપેલા સંયોજનમાં, આપેલી સ્પીસીસમાં પરમાણુઓ કે આયનોને એકબીજા સાથે જકડી રાખે તેવા આકર્ષણ બંધને રાસાયણિક બંધ કહે છે, તો રાસાયણિક બંધન કહે. અહીંયા તો શરૂઆત આપણે અહીંથી કરવાની છે વિદ્યાર્થી મિત્રો, કે રાસાયણિક બંધન એ જનરલ વ્યાખ્યા થઈ, કોમન. જુદી જુદી રાસાયણિક સ્પેસીસમાંના ઘટકોને, હવે ઘટકો કોણ હોઈ શકે? તે ઘટકો અણુઓ હોઈ શકે, પરમાણુઓ હોઈ શકે કે આયનો હોઈ શકે. આ પ્રકારના ઘટકોને એકબીજા સાથે જકડી રાખે તેવા આકર્ષણ બળને રાસાયણિક બંધન કહે છે. આ રાસાયણિક બંધન માટે ચોક્કસ પ્રકારના તત્વો વચ્ચે જે સહયોગીકરણ થવું જોઈએ, જેના દ્વારા અણુ કે સંયોજન બને છે, તેમાં આપણે જે બાબતો જાણવાની છે તે એ છે કે આપણી પાસે ઘણા બધા એવા કિસ્સાઓ છે, અણુઓ છે, કે પરમાણુઓ સાથે રાખીએ તો તેમનું જોડાણ થાય જ અને તેમાંથી અણુ બને જ, તેવું સંભવિત પણ છે ને સંભવિત નથી પણ. મેં શું કહ્યું? અલગ અલગ બે પરમાણુ એકબીજા સાથે જોડાય, સાથે રહે તો તેમની વચ્ચે જોડાણ થવાથી અણુ બને. કહું છું કે અણુ બને જ, કે અણુ ન પણ બને. ધીઝ આર ધ પોસિબિલિટી. કેટલાક પરમાણુઓ એકબીજાના સંપર્કમાં આવતા જોડાવાની વૃત્તિ ધરાવીને આણ્વીય સંરચના ઉત્પન્ન કરે, અણુ બનાવે. પણ કેટલાક પરમાણુઓ, તત્વો વર્ષો સુધી સાથે રહે તો પણ ના સંયોજાય, પ્રક્રિયા ના કરે અને અણુ ન બનાવે. આ એક વાત સમજવા જઈએ છું. હવે તમે કહેશો કે આનો અર્થ શું? તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન અને ક્લોરિન વાયુના અણુઓને આપણે સંયોજિત કરીએ તો હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે, HCl. H2 + Cl2 gives twice HCl. તમને એમને એમ જ પ્રક્રિયા કહેવામાં આવે કે ચલો પ્રક્રિયા પૂરી કરો, હું લખી દઉં H2 + Cl2, તમે તરત કહેશો ટ્વાઇસ HCl. ટ્વાઇસ HCl એટલે શું? તો કે બે અણુ HClમાં Hનું Cl સાથે જોડાણ થયેલું છે. એટલે કે આ તત્વો હાઇડ્રોજન અને ક્લોરિન, આવા બે તત્વોને ભેગા કરીએ તો તેના પરમાણુઓ કે તેના અણુઓ કે તેના અણુમાંના પરમાણુ સંયોજાય છે અને નવા સંયોજનો બનાવે છે. પણ જો હાઇડ્રોજન સાથે હિલિયમ, નિયોન કે આર્ગોન જેવા વાયુ આપણે વર્ષો સાથે રાખ્યા હોય, આમે હાઇડ્રોજન એક પ્રકારનું તત્વ હોય તો પેલા ઉમદા તત્વો બીજા પ્રકારના તત્વો છે, તેઓ સાથે ખૂબ લાંબા સમય સુધી રહે તો પણ તેમની વચ્ચે જોડાણ થઈને નવા અણુ બનવાની કોઈ સંભાવના નથી. તો અણુમાંના ઘટક કણોને, ઇલેક્ટ્રોન, પ્રોટોનની વાત નથી કરતો, ઘટક કણોને, અણુ, પરમાણુ કે આયનોને એકબીજા સાથે જકડી રાખે તેવા આકર્ષણ બળોનું નામ રાસાયણિક બંધન નામ આપ્યું. અને રાસાયણિક બંધનને સમજવા માટે, સંયોગીકરણને સમજવા માટે, જોડાણને સમજવા માટે આપણે કેટલીક બાબતો જોઈશું. અને એ બાબતમાં આપણે શું જોવાનું છે કે કેટલાક પરમાણુ વચ્ચે જોડાણ થાય તો 100% નવું સંયોજન બને છે અને કેટલાક તત્વો વર્ષો સાથે રહે, સહજાતા નથી. ફોર એક્ઝામ્પલ, આપણા વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજન, તમે પ્રાથમિક કક્ષાથી ભણતા આવ્યા છો કે વાતાવરણના બંધારણમાં ઓક્સિજન કેટલા ટકા? તરત આંગળી ઊંચી કરીને કહેશો 21% કદથી. ચલો, નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું? 78%. આ જે પ્રમાણ હું જ્યારે પ્રાઇમરી કક્ષામાં ભણતો હતો ને ત્યારે પણ હું આ જ શીખતો હતો. આજે તમે પણ આ જ વસ્તુ શીખો છો. તો ઓક્સિજન અને નાઇટ્રોજન વર્ષો સાથે જ રહ્યા, બંને વાયુના અણુઓ છે, સતત એકબીજા સાથે અથડામણ કરે છે,
તેમ છતાં તેમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ જેવા અણુ તાત્કાલિક સરળતાથી બનતા નથી. હા, પેલા વરસાદી વિદ્યુતીય વાદળો એકબીજા સાથે અથડાય અને વીજળી જે ઉત્પન્ન થાય, એ વીજળીની ઉર્જા વડે ઓક્સિજન અને નાઇટ્રોજનના ઘટક અણુઓ તૂટીને જ્યારે તેઓ સક્રિય પરમાણુમાં રૂપાંતરિત થાય, એવા સક્રિય પરમાણુ વચ્ચે જોડાણ થઈને અણુ બને. એટલે વરસાદ જ્યારે વરસે ને, તો વરસાદી પાણીમાં આ નાઇટ્રિક ઓક્સાઇડ કે નાઇટ્રસ ઓક્સાઇડ પાણીના અણુ સાથે દ્રાવ્ય થઈને વરસાદના પાણી સાથે જમીન પર આવે છે. અને જમીન પર વરસેલું વરસાદી પાણી, વિદ્યાર્થી મિત્રો, અત્યારે ચોમાસાની સિઝનમાં તમે જોશો તો વરસાદ જેવો એક સારી રીતે થશે કે તરત જ ચારે બાજુ લીલુંછમ આપણને વાતાવરણ તો ઠીક, પણ જમીન હરીભરી જોવા મળશે. સાથી તો કે પેલું વરસાદી પાણીમાં જે નાઇટ્રિક ઓક્સાઇડ કે નાઇટ્રોજનના ઘટકો જે જમીનમાં ઉતર્યા, એ પાણી સાથે આ ઘટકો પેલા જમીનમાં જે કંઈ બીજ રોપાયેલા હતા તેનું અંકુરણ ઈજી કરીને તેને પોષણ આપે છે. અને લીલુંછમ ઘાસ કે લીલીછમ વનસ્પતિ તરત જ આપોઆપ ઉગી નીકળે છે. કહેવાનો મતલબ શું છે કે સાથે રહેવા છતાં ઓક્સિજન નાઇટ્રોજન જનરલી સામાન્ય રીતે સંયોજાતા નથી. વિપરીત અને વિશિષ્ટ સંજોગોમાં તેઓ વચ્ચે પણ પ્રક્રિયા શક્ય છે. મેં હમણાં તો તમને થોડા ટાઈમ પહેલાં કહ્યું, શું કહ્યું, કે ઉમદા તત્વો રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. પણ આધુનિક સાયન્સમાં આજના દિવસોમાં ઝેનોનના ઘણા બધા સંકીર્ણ સંયોજનો બન્યા છે પ્લેટિનમ સાથેના. તો આ જે બાબત છે કે જેને નિષ્ક્રિય માનતા હતા, તે આજે થોડા ઘણા સક્રિય થઈને એના રૂપાંતરણ કરી શક્યા છે, એના પદાર્થો બનાવી શક્યા છે. તો પ્રક્રિયા થશે કે નહીં, પરમાણુ કે તત્વો ભેગા થતી નિપજ તરીકે કોઈ નવા પદાર્થો બનાવશે કે નહીં, એ બાબત આપણે એની પરિસ્થિતિ નક્કી કરશે. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમારી સાથે આ પાઠની પ્રિલિમિનરી વાત બહુ જ ખુલાસાબંધ કરી. હું માનું છું કે આજે તમે મારી સાથે જ્યારે જોડાઓ છો તો હંમેશાની માફક યુ વિલ સીટ વિથ યોર નોટ એન્ડ પેન. હવે પછીના એપિસોડમાં આપણે સારા સારા મુદ્દા હું અહીંયા જે મૂકીશ એની તમે નોંધ કરશો, એને નોંધ કરીને તૈયાર કરશો, કારણ કે તમારે પરીક્ષાલક્ષી પણ તૈયાર થવાનું છે. અને તમને OMR જે પ્રશ્ન તમને જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછે છે ત્યાં આગળ પણ આપણા આ કન્સેપ્ટ કામમાં આવનાર છે, માટે તેની નોંધ કરવી જરૂરી છે. આપે આ રીતે મારી સાથે આજે જોડાઈને જે આ પાઠમાં રસ દાખવ્યો, અને હવે પછીના એપિસોડમાં આપણે જે પાઠમાં હવે ડીપમાં જઈશું એના વિશે તમે તૈયારી સાથે મારી સાથે જોડાશો, તો એ અપેક્ષાએ હું આપની સાથે આજનો ભાગ 1 પૂર્ણ કરું છું. ફરી આપણે મળીશું વિદ્યાર્થી મિત્રો. નમસ્તે, વંદે ગુજરાત, જય હિન્દ.